આપનું સ્વાગત છે। રાજ્ય સરકાર ગરીબ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત રહેઠાણ અને ભોજન મળી રહે તે માટે સમરસ હોસ્ટેલ ચલાવી રહી છે। ઘણા વિદ્યાર્થીઓ ત્યાં રહી પણ રહ્યા છે, પરંતુ ભાવનગરમાં સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં હવે આ જ ભોજનને લઈને ગંભીર સવાલ ઉઠી રહ્યા છે। ભોજનમાં જીવાતો નીકળતી હોવાના આરોપો સાથે વિદ્યાર્થીનીઓ આંદોલનના માર્ગે છે। શું છે આ સમગ્ર મામલો, આ રિપોર્ટમાં જોઈએ। ભાવનગરની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓને હવે ધીરજનો બાંધ તૂટી ગયો છે। અનેક વખત રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ નહીં આવતા આખરે વિદ્યાર્થીનીઓએ વિરોધનો માર્ગ અપનાવ્યો છે। વિદ્યાર્થીનીઓનો આરોપ છે કે હોસ્ટેલમાં પીરસાતા ભોજનમાં વારંવાર જીવાતો નીકળી છે। ભોજનની ગુણવત્તા અત્યંત નબળી છે અને ફરિયાદ કરવામાં આવે તો જવાબદાર લોકો દ્વારા ધમકાવવામાં આવતા હોવાના પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। અમને લોકોને અહીંયા જમવામાં એક ગર્લ્સને જીવડું નીકળ્યું જમવામાં, તો એક વોર્ડનને કહેવામાં આવેલું, તો વોર્ડન દ્વારા એમ પૂછવામાં આવેલું કે તમે કયો અભ્યાસ કરો, તો વોર્ડનને એવું કીધું, તો એ છોકરી એવું કીધું કે હું BA કરું છું, તો એણે એવું કીધેલું કે BA વાળાને તો ગમે એ ચાલે, તો શું BA વાળા કાંઈ જીવડા ખાવા માટે આવેલા છે અહીંયા? અને રજા બાબતે અમને લોકોને પ્રોબ્લેમ છે। અમને અહીંયા કોઈ બી કાર્યક્રમ હોય તો ગર્લ્સ લોકોને રજા લઈને જવું હોય તો બી લઈને જવા દેતા નથી। અમારી એક જ માંગ છે કે અધિકારી બદલાવો। રાજ્ય સરકાર દ્વારા આર્થિક રીતે નબળા, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક રહેઠાણ અને ગુણવત્તાયુક્ત ભોજન મળી રહે તે માટે સમરસ હોસ્ટેલ યોજના શરૂ કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓ આર્થિક ચિંતા વિના ઉચ્ચ શિક્ષણ મેળવી શકે। પરંતુ મેનેજમેન્ટની બેદરકારીના કારણે સરકારની આ મહત્વાકાંક્ષી યોજના પર સવાલો ઊભા થઈ રહ્યા છે। જો આજે આ લોકોની માંગ નહીં સ્વીકારાય તો ABVP બહેનો સાથે અહીંયા જ રહેશે। જો આખી રાત રહેવું પડે આખી રાત રહેશે, કાલનો દી પણ જેટલા દિવસ રહેવું પડે એટલા દિવસ ABVP એની સાથે રહેશે અને ABVP ને ન્યાય ચોક્કસમાં ચોક્કસ અપાવશે। મોટી સંખ્યામાં એકત્ર થયેલી વિદ્યાર્થીનીઓએ ABVP વિદ્યાર્થી સંગઠન સાથે સૂત્રોચ્ચાર કર્યા, ગૃહમાતાને બદલવાની માંગ ઉઠાવી તેમજ પૂરતું અને ગુણવત્તાયુક્ત ભોજન આપવાની માંગ સાથે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। આ સમરસ હોસ્ટેલમાંથી અમને મેન્ટલી ટોર્ચર કરવામાં આવે છે। અમને અમારી ઘરે પરમિશન હોવા છતાં ઘરે જવા દેવામાં આવતા નથી। એ કે 3 દિવસથી વધારે દિવસની રજા નહીં મળે, એ રીતે મેન્ટલી ટોર્ચર કરવામાં આવે છે। મેઇન વાત એ છે કે અહીંયા રોડ ઉપર સુરક્ષા નથી, CCTV કેમેરા નથી। અહીંયા અમે કેટલાની સાથે અનુભવ થયેલો છે કે કપડાં કાઢીને અમને હેરાન કરતા હોય છે। કલેક્ટરને બોલાવવાના અહીંયા CCTV કેમેરા નખાવો, પહેલી વાત તો એ અમને બહુ હેરાન કરવામાં આવે છે। જમવાનું કંઈ ઠેકાણે હોતું નથી અને અમને મેઇન તો ટોર્ચર કરવામાં આવે છે કે રજા લેવા જાય તો અમને એવી ધમકી આપે છે કે સામાન ભરીને ઘર ભેગા થઈ જાઓ। ઉલ્લેખનીય છે કે ભાવનગરની સમરસ ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલમાં અગાઉ પણ ભોજનની ગુણવત્તાને લઈને વિવાદો સામે આવી ચૂક્યા છે, ત્યારે ફરી એકવાર ઊભા થયેલા વિવાદે હોસ્ટેલના સંચાલક સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। ઘટનાની જાણ થતાં SDM, મામલતદાર સહિત વિભાગીય અધિકારીઓએ હોસ્ટેલ દોડી ગયા હતા। વિદ્યાર્થીનીઓ સાથે ચર્ચા કરી મામલો થાળે પાડવાનો પ્રયાસ હાથ ધર્યો હતો। આ રીતે અનશન પણ બેઠા છે, એમને ભોજનની તકલીફ છે, એટલે મેં આવીને એમની સાથે ચર્ચા કરી કે તમને જે પ્રશ્ન હોય તમે લેખિતમાં આપો, તેને 1 by 1 આપણે સોર્ટ આઉટ કરીએ। ભોજનનો પ્રશ્ન છે ને અમને મોબાઈલ યુઝ કરવા નથી દેતા, એ પ્રશ્ન છે એટલે લોકો મને લેખિતમાં આપે 1 by 1 એમને શું પ્રશ્ન છે તેનો 1 by 1 અમે નિકાલ કરી શકીએ। હવે જોવાનું એ રહેશે કે વિદ્યાર્થીઓના આક્ષેપોની તપાસ કરીને તંત્ર માત્ર આશ્વાસન આપે છે કે ખરેખર જવાબદારો સામે કાર્યવાહી કરીને ભોજનની ગુણવત્તા સુધારવા માટે કડક પગલાં ભરે છે। નવનીત દલવાડી, ઝી મીડિયા, ભાવનગર।